નોલેજ અને પાવર એટલે કે જ્ઞાન અને શક્તિ. માણસ જો યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે તો તે આ સંસારમાં ગુરુની ઉપાધિ મેળવી શકે છે. પરંતુ જ્યારે નોલેજ અને પાવરના અભિમાનથી માણસ જ્યારે તેનો વિવેક ભૂલી જાય છે ત્યારે તેની તુલના એક મૂર્ખ માણસમાં થાય છે. એક બુદ્ધિમાન વ્યક્તિ તેને મેળવેલા જ્ઞાન અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે અને કઈ જગ્યાએ કરવો તે બહેતર રીતે જાણે છે. એક વખત સ્વામી વિવેકાનંદ ફરતા ફરતા એક નદીના કિનારે આવ્યા. તેમને નદીના સામે કિનારે જવું હતું, પણ તેમણે જોયું કે એક નાવ થોડી વાર પહેલાં કિનારો છોડીને રવાના થઈ ગઈ હતી. નાવને પાછી આવવાની રાહ જોઈને સ્વામીજી ત્યાં બેસી ગયા. તેવામાં ત્યાંથી એક સાધુ પસાર થયા. તેણે સ્વામીજીને એકલા બેઠેલા જોયા. સાધુએ પાસે જઈને સ્વામીજીને પૂછ્યું, કેમ એકલા બેઠા છો? સ્વામીજીએ કહ્યું, મારે સામે કિનારે જવું છે, નાવની રાહ જોઈ રહ્યો છું. સાધુએ ફરી બીજો સવાલ કર્યો, શું નામ છે? સ્વામીજી બોલ્યા, મારું નામ વિવેકાનંદ છે. આ સાંભળીને સાધુ હસવા લાગ્યા અને મજાક ઉડાવતા કહ્યું, અચ્છા, એ જ વિવેકાનંદ જેને એમ લાગે છે કે વિદેશની ધરતી પર ભાષણ આપવાથી તે મહાન મહાત્મા કે સાધુ બની જશે? સ્વામીજી કશો ઉત્તર આપ્યો નહીં, મૌન રહ્યા. સાધુ આ જોઈને વધુ ઉશ્કેરાયો અને ઘમંડથી સ્વામીજીને કહ્યું, આ જુઓ મારી શક્તિને. એટલું કહીને સાધુ નદીના પાણી ઉપર થોડે સુધી ચાલીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. પછી સ્વામીજીને કહ્યું, શું તમે મારી જેમ આ રીતે પાણી ઉપર ચાલીને આ નદી પાર કરી શકો? સ્વામીજીએ ખૂબ આદર અને વિનમ્રતાથી સાધુને કહ્યું, જી મહારાજ, આ વાતમાં કોઈ શંકા નથી કે તમારી પાસે એક અદ્ભુત શક્તિ છે, પરંતુ મને કહેશો આ અસાધારણ શક્તિ પ્રાપ્ત કરવા તમને કેટલો સમય લાગ્યો? સાધુએ અભિમાનથી જવાબ આપ્યો, આ એક મુશ્કેલ કામ હતું. 20 વર્ષની કઠિન તપસ્યા અને સાધના કર્યા પછી આ મહાન શક્તિ મળી છે. કાંઈ એમ જ મળી નથી ગઈ. ખડગની ધાર પર ચાલ્યો છું ત્યારે આ શક્તિ પ્રાપ્ત થઈ છે. સાધુનો આટલો અહંકાર જોઈને સ્વામીજીને તેના પર દયા આવતી હતી. સ્વામીજી શાંત અને કોમળ અવાજમાં બોલ્યા, તમે તમારી અમૂલ્ય જિંદગીના 20 વર્ષ આ વિદ્યાને શીખવામાં બરબાદ કરી નાખ્યા. આ કામ એક નાવ 5 મિનિટમાં કરી આપે છે અને નાવવાળો ફક્ત 5 રૂપિયામાં સામે કિનારે લઈ જાય છે. જો તમે આ 20 વર્ષ નિસહાય ગરીબો અને અનાથોની સેવામાં આપ્યા હોત, તેમને ઉપયોગી થયા હોત, તો આજે તમને આ દેશ મહાત્માથી ઓળખતો હોત અને તમારી આ સેવા એ જ તમારી ખરી તપસ્યા હોત. બસ તમારા અને મારામાં ફક્ત આટલો ફેર છે. તમે 5 મિનિટના કામ માટે જીવનના 20 વર્ષ બગાડી નાખ્યા અને હું મારો દરેક દિવસ મારા દેશવાસીઓના હિત અને તેમની સેવા માટે ઉપયોગમાં લઉં છું. સાધુ માથું નીચું કરીને સાંભળતા રહ્યા અને સ્વામીજી નાવમાં બેસીને સામે કિનારે નીકળી ગયા. આ કહાની આપણને શું શીખવાડે છે? પહેલું, વ્યર્થ સમય બગાડવો નહીં. જે કામ અડધી કલાકમાં થઈ જતું હોય તો તેમાં કલાક બગાડશો નહીં. સમય અમૂલ્ય છે. વીતી ગયેલ 1 મિનિટ પણ આપણે પાછી લાવી શકતા નથી. બીજું છે, તમે મેળવેલા નોલેજ અને પાવરનો સાચી દિશામાં ઉપયોગ કરો. તમારું જ્ઞાન અને શક્તિ કોઈની મદદ માટે ઉપયોગી બને તેવો એમ રાખો. અને ત્રીજી વાત, તમારી આવડત કે બુદ્ધિમત્તાનું અભિમાન રાખો નહીં. અહંકારથી બુદ્ધિ બગડે છે. ઘમંડથી માણસનો વ્યવહાર બદલી જાય છે.